ભરૂચ જિલ્લામાં રાજકીય પરિસ્થિતિ ફરી એકવાર ગરમાઈ છે। સાંસદ મનસુખ વસાવા દ્વારા ભાજપના સ્થાનિક નેતાઓ સામે જાહેર મંચ પરથી કરવામાં આવેલા આક્ષેપો હવે ચર્ચાનો વિષય બન્યા છે। નેત્રંગ ખાતે યોજાયેલા મન કી બાત કાર્યક્રમ દરમિયાન મનસુખ વસાવાએ જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ ધારાસભ્ય રીતેશ વસાવાની નીતિઓ પર આકરી ટીકા કરી હતી। તેમના આ નિવેદનોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સાંસદ મનસુખ વસાવાએ ખાસ કરીને રાજપારડી સહિતના વિસ્તારોમાં બસ સ્ટેશન બનાવવાના બદલે શોપિંગ સેન્ટર બનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો। તેમણે આક્ષેપ કર્યો હતો કે આવા પ્રોજેક્ટોમાં ટકાવારી એટલે કે કમિશન સિસ્ટમ ચાલી રહી છે। વધુમાં તેમણે કહ્યું હતું કે જે પ્રથા પહેલાં કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં જોવા મળતી હતી તેવી જ પ્રથા હવે ભાજપમાં પ્રવેશી ગઈ છે। આ નિવેદનોથી સ્થાનિક ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે। પક્ષના અન્ય નેતાઓ તરફથી હજી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પૂર્વ ભૂમિકામાં આ મુદ્દો રાજકીય રીતે મહત્વનો બની શકે છે। બસ સ્ટેશન જે આને બસ સ્ટેશન કહેવાય, ડેપો ના કહેવાય, મિની ડેપો બધે સેલંબા જેવું અહીંયા આપણે બનાવવાનું, ડેડિયાપાડાથી થોડું નાનું, એટલે બહારની જે બસો આવે અંદર જાય અને પેલો ડ્રાઈવર અને કંડક્ટર ને ચા પાણી કરી શકે, આરામ કરવો હોય તો એ પ્રકારની બધી સુવિધા હોય એમાં। તો બધી નક્કી થઈ ગયું, આ જિલ્લા પંચાયત વાળાએ આપણા ધારાસભ્ય બધા ભેગા થઈ ને શોપિંગ બનાવવાના, રાજપાડી શોપિંગ, અહીંયા શોપિંગ, બીજા અલગ અલગ સારા બી કામો લીધા છે, એને આવકારે છે। પણ આ બધા શોપિંગોની શું છે? દુકાનો કમ ભાઈ બીજી જગ્યાએ વેપારી ના બનાવી શકે? શોપિંગ બનાવી તો કોઈ બી જગ્યાએ શોપિંગ બની શકે છે। હવે બસ સ્ટેશન ક્યાં બનાવશો તમે? હવે નેત્રંગમાં બસ સ્ટેશન, નેત્રંગ લોકો પૂછશે અહીંના બધા આગેવાનોને કેમ બસ સ્ટેશન નથી બનાવતા? ઠરાવ થયો કે જિલ્લા પંચાયતમાં એને કાઢીને તમે શોપિંગ બનાવને, કમ શોપિંગ બને એટલે ટકાવારી મળે? હકીકત જ છે ને ગિરીશ, શોપિંગ બને તો બધાની જ ટકાવારી હોય। શોપિંગની વધારે જરૂર છે, એ શોપિંગ સેન્ટરની વધારે જરૂર છે કે બસ સ્ટેશનની વધારે જરૂર છે? લોકોને પૂછો, લોકો અભિપ્રાય આપશે। જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવ્યું છે, હવે ભાજપમાં બધું ચાલવા થયું છે। આપણે એ ચલાવવાનું છે। મનસુખ વસાવા કોઈ દિવસ નહીં ચલાવે, પ્રજાના હિતનું કામ હશે તેને જ હું સમર્થન કરીશ।